ધોરણ 12 કોમર્સના વિદ્યાર્થીઓને રામાવત સરના જય શ્રી કૃષ્ણ. એસપીસીસી સબ્જેક્ટમાં એસપી વિભાગમાં ત્રીજું ચેપ્ટર ડિબેન્ચર. આ ચેપ્ટરમાં ડિબેન્ચરની વ્યાખ્યા, ડિબેન્ચરના પ્રકારો અને ડિબેન્ચર બહાર પાડવાની વિધિ સુધી આપણે સમજીએ છીએ. મિત્રો, આજે રાઇટ્સ ઓફ ડિબેન્ચર હોલ્ડર્સ મીન્સ ડિબેન્ચર હોલ્ડરના અધિકારો, ડિબેન્ચર ધારકના વિવિધ અધિકારો લઈએ. કંપનીના શેરધારકો એ કંપનીના સાચા માલિકો છે. શેરધારકોને કંપનીની સભા સંચાલનમાં ભાગ લેવાનો અધિકાર છે, કંપનીની સભામાં મતદાન કરવાનો અધિકાર છે. જ્યારે ડિબેન્ચર ધારકો તો કંપનીના લેણદારો છે, તેઓ કંપનીને ઉછીની મૂડી આપે છે. લેણદારો હોવાથી તેમને કંપનીની સભા સંચાલનમાં ભાગ લેવાનો કે મતદાન કરવાનો રાઇટ નથી. તો એને ક્યાં રાઇટ આપવામાં આવે છે? કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે દેવાદાર અને લેણદારનો સંબંધ જોવા મળે છે. કંપની દેવાદાર છે, ડિબેન્ચર ધારકો લેણદારો છે. તેઓને વિવિધ અધિકારો આપવામાં આવ્યા છે. કયા કયા અધિકારો આપવામાં આવ્યા છે ડિબેન્ચર ધારકોને? તો પહેલો અધિકાર છે કંપનીના અગત્યના દસ્તાવેજો જોવાનો અને તપાસવાનો અધિકાર. કંપનીના અગત્યના દસ્તાવેજો જેવો કે મેમોરેન્ડમ ઓફ એસોસિએશન, આર્ટિકલ્સ ઓફ એસોસિએશન, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ડિબેન્ચર ધારકનું પત્રક વગેરે જોવાનો અને તપાસવાનો તેમજ જરૂરી ફી ભરી તેનો ઉતારો કરવાનો રાઇટ આપવામાં આવે છે. ડિબેન્ચર ધારકોના અધિકારોમાં બીજો મુદ્દો સંચાલકની નિમણૂકનો અધિકાર. ડિબેન્ચર એ કંપનીની જવાબદારી છે. ડિબેન્ચર ધારક એ તેમની મૂડી ઉછીની આપે છે કંપનીને. આ મૂડીના રક્ષણ કરવા માટે લેણદારો એટલે કે ડિબેન્ચર ધારકો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે સંચાલક મંડળમાં પોતાનો પ્રતિનિધિ નિમી શકે છે, જે ડિબેન્ચર ધારકોના હિતનું રક્ષણ કરે છે. ત્રીજો અધિકાર વ્યાજ મેળવવાનો અને નાણાં પરત મેળવવાનો અધિકાર. ડિબેન્ચર ધારકોને નિયત દરે નિયત મુદત સુધી ડિબેન્ચર ઉપર વ્યાજ મેળવવાનો તથા તેની મુદત પૂરી થાય ત્યારે નાણાં પરત મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ચોથો અધિકાર રિસીવરની નિમણૂકનો અધિકાર. ડિબેન્ચર ધારણ કરતા અમુક સંજોગોમાં અદાલતને રિસીવર નિમવા માટે અરજી કરી શકે છે. કેવા સંજોગોમાં? એમાં ફર્સ્ટ, કંપનીએ આપેલી જામીનગીરીવાળી મિલકતોની સલામતી ન હોય ત્યારે. કંપનીએ જે મિલકતો ગીરવે મૂકી છે, આ મિલકતો ગીરવે મૂકી અને ડિબેન્ચર બહાર પાડ્યા છે, તો આવી મિલકતોની એટલે જામીનગીરીની સલામતી ન હોય ત્યારે કંપનીના ડિબેન્ચર ધારકો અદાલતમાં રિસીવરની નિમણૂક કરી શકે છે. બીજું, ટ્રસ્ટ ડીડ કે કરારનામાની શરતોના પાલન માટે અરજી કરી રિસીવર નિમણૂક કરાવી શકે છે. ત્રીજું, કંપનીનું વિસર્જન કાર્ય શરૂ થયું હોય ત્યારે. જ્યારે કંપનીનું વિસર્જન કાર્ય શરૂ થયું હોય ત્યારે ડિબેન્ચર ધારકોને પ્રથમ નાણાં ચૂકવવામાં આવે છે. ચોથું,
ડિબેન્ચર કે વ્યાજની રકમ સમયસર ન ચૂકવવામાં આવે ત્યારે કંપની તરફથી ડિબેન્ચર ધારકોને નિશ્ચિત સમય સુધી વ્યાજ ચૂકવવું પડે છે. મીન્સ કે જેટલા સમયના ડિબેન્ચર હોય એ સમય દરમિયાન ડિબેન્ચર ધારકોને વ્યાજ ચૂકવવું પડે છે અને મુદત પૂરી થાય ત્યારે નાણાં પરત કરવામાં આવે છે. જો આમાં કંપની કસૂર કરે તો ડિબેન્ચર ધારક અદાલત પાસે રિસીવરની નિમણૂક કરાવી શકે છે. ડિબેન્ચર ધારકના અધિકારોમાં પાંચમો મુદ્દો, કરાર પાલનનો અધિકાર. ડિબેન્ચર બહાર પાડતી વખતે કંપની સાથે જે કરાર કરવામાં આવ્યા હોય તેની શરતોનું જો યોગ્ય પાલન ન થાય તો ડિબેન્ચર ધારક અદાલતને અરજી કરી કરાર પાલનનો આગ્રહ રાખી શકે. ડિબેન્ચર ધારકોના અધિકારોનો આ પ્રશ્ન અહીંયા પૂરો થાય છે. સેકન્ડ ક્વેશ્ચન, નેક્સ્ટ પેજ. ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ એટલે શું? અથવા તો શોર્ટ નોટ લખો, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. આન્સરમાં ડિબેન્ચર એ કંપનીનું દેવું છે. ડિબેન્ચર ધારકો એ કંપનીના લેણદારો છે. તેઓ જુદા જુદા વિસ્તારમાં રહેતા હોવાથી બિનસંગઠિત હોય છે. આથી તેઓના નાણાંની સલામતી માટે સંચાલક મંડળમાં તેમનો અવાજ રજૂ કરવા માટે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની જોગવાઈ કરવામાં આવી છે. ડિબેન્ચર ખતપત્રની જોગવાઈ કરવામાં આવી છે. તેમાં ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓ, કંપની અને પક્ષકારો પ્રત્યેની જવાબદારીઓ અને અધિકારો સ્પષ્ટ કરવામાં આવે છે. અર્થ લઈ આપણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડનો અર્થ. ભારતીય કંપની ધારા પ્રમાણે કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે કાયદેસરનો કરાર કરવામાં આવે છે અને તેની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી કરાવવામાં આવે છે. આમ કંપની અને ડિબેન્ચર ધારકો વચ્ચે નક્કી કરવામાં આવતી આ શરતોના કરારને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ, ટ્રસ્ટ કરાર કે ટ્રસ્ટ ન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે જોઈએ તો ટ્રસ્ટના કાયદા પ્રમાણે ડિબેન્ચર ધારકો પોતાની સભામાં પોતાના હિતના રક્ષણ માટે પોતાના ટ્રસ્ટી તરીકે પ્રતિનિધિની નિમણૂક કરતો જે ખતપત્ર તૈયાર કરવામાં આવે છે તેને ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ તરીકે ઓળખવામાં આવે છે. મિત્રો, કંપનીના ડિબેન્ચર ધારકો જુદી જુદી જગ્યાએ બિનસંગઠિત રીતે વહેંચાયેલા હોય છે. આવા સંજોગોમાં તેમના હિતનું રક્ષણ કરવા માટે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે તેમના પ્રતિનિધિ તરીકે કેટલીક પ્રતિષ્ઠિત વ્યક્તિઓને ટ્રસ્ટી તરીકે નિમણૂક કરવામાં આવે છે, જે ડિબેન્ચર ધારકોના વિશાળ સમુદાયનું પ્રતિનિધિત્વ કરે છે. આ ડિબેન્ચર ટ્રસ્ટીઓ ડિબેન્ચર ધારકોનો વિશ્વાસ સંપાદન કરી તટસ્થ રીતે હિત રક્ષણ માટે કાર્ય કરે છે. કંપનીમાં જ્યારે સ્થિર કે અસ્થિર બોજની પરિસ્થિતિ ઉદ્ભવે ત્યારે ટ્રસ્ટ ડીડની જોગવાઈ પ્રમાણે આ કાર્યવાહી કરવામાં આવે છે. ટ્રસ્ટ ડીડની કંપની રજિસ્ટ્રાર સમક્ષ નોંધણી થયા પછી તેમાં જો કોઈ ફેરફાર કરવો હોય તો ડિબેન્ચર ધારકોની સામાન્ય સભા બોલાવી તેમની સહમતિ મેળવ્યા પછી જ ફેરફાર કરી શકાય છે. આ ટ્રસ્ટ ડીડમાં શું હોય તો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં જે વિગતોનો સમાવેશ કરવામાં આવે છે તે લઈએ. સૌથી પહેલાં તો કે કંપની ધારા પ્રમાણે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ફોર્મ 12 પ્રમાણે ભરવાનું હોય છે. તેમાં કઈ કઈ વિગત હોય? પહેલું, ડિબેન્ચર ઇસ્યુની વિગત, ટ્રસ્ટીઓના નામ અને સરનામા, ટ્રસ્ટીઓના અધિકારો અને ફરજો, ટ્રસ્ટીઓને તેમની સેવાના બદલામાં મહેનતાણું, ડિબેન્ચર ધરાવનારના અધિકારો,
ડિબેન્ચર ધારકના રક્ષણ માટે ગીરવે જે મિલકતો મૂકેલી છે એ મિલકતનું વર્ણન અને એના એ મિલકતથી કયા બોજ ઉદ્ભવે છે તે બોજનો પ્રકાર, જેમ કે સ્થિર બોજ અથવા અસ્થિર બોજ. ડિબેન્ચરનો પ્રકાર, ડિબેન્ચર બહાર પાડવાની શરતો, તેની ઉપર વ્યાજનો દર, વ્યાજ ચૂકવણીની રીત, વ્યાજ ચૂકવણીની રીત, વ્યાજ ચૂકવવાનો નિશ્ચિત સમય, ડિબેન્ચરની મુદ્દલ રકમ, ડિબેન્ચર પરત કરવાનો સમય અને તેને પરત કરવાની પદ્ધતિ, આ તમામ બાબતોનો ઉલ્લેખ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં કરવામાં આવે છે. આ સિવાય અન્ય બાબતો જેમ કે ડિબેન્ચર ટ્રસ્ટ ડીડમાં શરતોમાં કાંઈ ફેરફાર કર્યો હોય તો તેની વિગત પણ જણાવવી પડે. ટ્રસ્ટ ડીડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવવા કંપની જવાબદાર છે. ડિબેન્ચર ધારકોની સભા તથા ફરિયાદ, તેમાં જો કોઈ વાંધો લીધો હોય તો વાંધાઓ, એનું નિરાકરણ, આ તમામ બાબતો ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની અંદર દર્શાવવામાં આવે છે. મિત્રો, આ થયું ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ. તો આ ડિબેન્ચર ધારકના જે ટ્રસ્ટીઓ છે એની ફરજ શું છે? તો ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની ફરજ એ છે કે કંપનીએ જે મિલકતો જામીનગીરી પેટે મૂકેલી છે એ મિલકતોની દેખરેખ રાખવાની ફરજ ડિબેન્ચર ધારકોના ટ્રસ્ટીની છે. ડિબેન્ચર અંગેની શરતોનું પાલન કરાવવાની ફરજ. કઈ શરતો? તો કે નિશ્ચિત સમયે વ્યાજ ચૂકવવું અને મુદત પૂરી થાય ત્યારે નાણાં પરત કરાવવા. ત્રીજી ફરજ, કંપની ડિબેન્ચરના નાણાં અથવા વ્યાજ ચૂકવવામાં જો કસૂર કરે, વ્યાજ ન ચૂકવે તો જામીનગીરીવાળી મિલકતોનું વેચાણ કરી ડિબેન્ચર ધારકોને નાણાં પરત કરાવવાની ફરજ. ચોથી ફરજ, ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની ફરજોમાં ચોથી ફરજ, જામીનગીરીવાળી મિલકતો ઉપર કંપનીએ જો કોઈ બોજ ઊભો કર્યો હોય તો જામીનગીરીવાળી મિલકતોનું વેચાણ કરી નાણાં પરત કરાવવાની ફરજ. આ ડિબેન્ચર ટ્રસ્ટ ડીડની વિગતો અને ડિબેન્ચર ધારકના ટ્રસ્ટીઓની ફરજો થઈ. મિત્રો, આજના હોમવર્કમાં 2 પ્રશ્નો છે. પ્રશ્ન નંબર 1, ડિબેન્ચર ધારકના વિવિધ અધિકારો જણાવો. પ્રશ્ન નંબર 2, ડિબેન્ચર ટ્રસ્ટ ડીડ ટૂંક નોંધ લખો. દરેક વિદ્યાર્થી મિત્રોને નમ્ર વિનંતી, પર ડે જ્યારે મારો લેક્ચર આવે ત્યારનું રેગ્યુલર વર્ક કરજો. ઘણા મિત્રો ગ્રુપમાં મેસેજ મૂકે છે કે સાહેબ અમારે સ્વાધ્યાયના MCQ અને 1 માર્કના લખવાના છે. તો મિત્રો સમજો, જ્યારે આપણે બીજું ચેપ્ટર પૂરું કર્યું ત્યારે બીજા ચેપ્ટરના MCQ લગભગ 50થી 51 જેટલા MCQ, એની અંદર 1 માર્કના પ્રશ્નો પણ એની અંદર બની જાય છે. એટલે એની PDF ફાઇલ મેં ગ્રુપમાં મૂકેલી છે, બોયઝમાં અને ગર્લ્સમાં. આ PDF ફાઇલ તમારે માત્ર ફેર નોટની અંદર લખવાની છે. જય શ્રી કૃષ્ણ.